विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 ना स्वाध्यायना दाखला स्वाध्यायनो आ पहलो दाखलो छे 5 × 10⁻8 घात कूलम અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુત ભાર એકબીજાથી 16 સેમી અંતરે રહેલા છે। તો આ બે વીજભારને જોડતી રેખા ઉપર કયા બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય થાય? રકમ આવું કહે છે કે આ બે વીજભાર Q1 અને Q2 એમને જોડતી રેખા 16 સેમી, तो एना पर कया बिंदु पर विस्थितिमान 0 थाय? आ P नामनु बिंदु त्यां विस्थितिमान 0। आ दाखलानो आ पहलो भाग। विस्थितिमान 0 होय ने एवी परिस्थिति बे जग्याए आवे। आवो बिंदु अंदरे मळे अने जोड़ती रेखा पर बहार पण मळे। ज्यारे विद्युत क्षेत्रनी तीव्रता के અને એમ કે એવું બિંદુ શોધો જ્યાં તીવ્રતા શૂન્ય હોય તો સજાતીય વીજભાર હોય ને તો તીવ્રતા 0 હોય એવું બિંદુ વચ્ચે નાના વીજભાર પાસે અને નાના વીજભારથી જ અંતર લેવાનું અને વિજાતીય વીજભાર હોય તો જોડતી રેખા ઉપર બહાર નાના વીજભાર પાસે એટલે બેમાંથી એક જ શક્યતા। જ્યારે વિસ્થિતિમાન 0 હોય એવું બિંદુ અહીંયા મળશે અને આ બાજુ જોડતી રેખા પર 12 મળશે। એનું રીઝન શું છે? વિસ્થિતિમાન અદિશ રાશિ છે, એને કોઈ દિશા ના હોય। ધન વીજભારના કારણે વિસ્થિતિમાન ધન, ઋણના કારણે ઋણ, તેથી 0 થાય એવું બિંદુ આ બાજુ હોય નાના વીજભાર પાસે અને જોડતી રેખા પર 12 પણ હોય। હવે આપણે આ બાજુ x અંતરે આપણે ધારી દઉં કે ધારો કે Q1 थी x अंतर P बिंदु पासे विस्थितिमान 0 छे। હવે P बिंदु पासे विस्थितिमान कोना कोना कारणे मळे? Q1 ना कारणे विस्थितिमान, Q2 ना कारणे। Q1 धन वीजभार छे તેથી Q1 ना कारणे धन, Q2 ना कारणे ऋण। तो P बिंदु पासे विस्थितिमान V बराबर V1 वत्ता V2। बोलो P बिंदु पासे विस्थितिमान केटलू? 0। V1 K Q1 अपॉन अंतर आटलेथी आटલું अंतर કેટલું? 16 - x। જો આ 16 છે, આ x ધાર્યું છે, તેથી આટલેથી આટલું અંતર કેટલું થાય? 16 - x। અને ધ્યાન રાખવાનું વિસ્થિતિમાનનું સૂત્ર હોય ને તો છેદમાં અંતર આવે, વર્ગ નહીં। ઈના સૂત્રમાં વર્ગ આવે। V2 આ ઋણ વીજભાર છે, એના કારણે વિસ્થિતિમાન ઋણ મળે તો K। Q2 ઋણ વીજભાર એટલા માટે માઇનસ નિશાની મૂકી અને અંતર x। હવે આ કિંમત બરાબરની આ બાજુ લાવી દઉં તો K Q2 अपॉन x बराबर K Q1 अपॉन अंतर 16 - x। K उड़ी गया। હવે Q1 અને Q2 ની કિંમત મૂકી દો। આપણે માઈનસ નિશાની લઈ લીધી છે ને એટલે Q2 ની કિંમત માઈનસ નહીં મૂકવાની। Q2 ની કિંમત કેટલી છે? -3 × 10⁻8 ઘાત, પણ માઈનસ નહીં લેવાની। 3 × 10⁻8 ઘાત x શોધવાનું बराबर Q1 5 × 10⁻8 घात અને છેદમાં 16 - x। બંને બાજુ 10⁻8 ઘાત ઉડી જશે। ચોકડી ગુણાકાર કરીએ તો 16 - x આ બાજુ આવે 3 કૌંસમાં 16 - x બરાબર 5x। 16 × 3 48 माइनस 3x बराबर 5x। 3x वाळું પદ પેલી બાજુ લઈ જવું તો 48 બરાબર 3x માઈનસ છે ને પ્લસ થશે 5 અને 3 8x। x ને સૂત્ર કરતા બનાવું तो 48/8
48 ભાગ્યા 8 એટલે કેટલા થશે? જો ફરીથી સ્ટેપ જોઈ લો, v1 ની કિંમત આટલી, q1 upon 16 માઇનસ x, q2 ની કિંમત આટલી, અને આ પ્રકારનું પદ q2 ની કિંમત 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, અને q1 ની કિંમત આટલી છે 48 ભાગ્યા 8, તો અહીં કેટલા આવશે? 6. તો આપણો આન્સર 6 સેમી આપણો આન્સર આવ્યો. બીજી શક્યતા કે વિસ્થિતિમાન 0 થાય એવું બિંદુ ક્યાં? તો અહીંયા વચ્ચે હતું ને q2 થી અંતર હોય x, અહીંયા q2 લખવાનું, q1 નહીં. એમ q2 થી આ બાજુ x ડેશ અંતર ધારી દીધું q બિંદુ પાસે વિસ્થિતિમાન 0. ધારો કે q2 થી x ડેશ અંતરે q બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું? 0. હવે તમે સમજી શકો છો કે q બિંદુ પાસે વિસ્થિતિમાન 0, v1 q1 ના કારણે, તો કે q1 આટલેથી આટલું અંતર કેટલું થાય? તો આટલેથી આટલું અંતર 16 છે, આ x ડેશ છે, તો ટોટલ અંતર કેટલું થયું? તો તરત કહેશું કે 16 વત્તા x ડેશ, આ x ડેશ શોધવાનું. mv2 q2 ના કારણે વિસ્થિતિમાન k, q2 upon અંતર x ડેશ, અને q2 વીજભાર માઇનસ છે ને એટલે આપણે અહીંયા માઇનસ લઈ લઈએ. ચલો માઇનસ વાળું પદ બરાબરની આ બાજુ લાવો, તો k q2 x ડેશ બરાબર k q1 છેદમાં 16 વત્તા x ડેશ, k કેન્સલ. q2 ની કિંમત કેટલી? 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, માઇનસ નહીં લેવાનું કારણ કે આપણે માઇનસ નિશાની લઈ લીધી. x ડેશ આપણે શોધવાનું, k તો ઉડી ગયા. બોલો q1 ની કિંમત કેટલી? 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, અને છેદમાં 16 વત્તા x ડેશ. બંને બાજુ શું ઉડી જશે? 10 ની માઇનસ 8 ઘાત કેન્સલ. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો 3 કૌંસમાં 16 વત્તા x ડેશ બરાબર 5x ડેશ. x ડેશ શોધવાનું, x ડેશ ક્યાંથી અંતર ધાર્યું છે? q2 થી. જવાબમાં પણ q2 થી અંતર જો q1 માં ઓપ્શનમાં આપ્યું હોય ને તો જોવાનું કે q1 થી કેટલું થાય, તો 16 ઉમેરી દેવાના. તો અહીંયા છૂટું પાડું 48 વત્તા 3x ડેશ બરાબર 5x ડેશ. ચલો 3x ડેશ વાળું પદ બરાબરની પેલી બાજુ લઈ જાઓ, તો 48 બરાબર 5 માંથી 3 જતા રહે 2x ડેશ. તો x ડેશ બરાબર કેટલા થયા? 48, અને 2 છેદમાં ગયા 24 સેમી. આમ q2 થી આ બાજુ 24 સેમી અંતરે q બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું? 0. સ્વાધ્યાયનો બીજો દાખલો, 10 સેમી લંબાઈવાળા નિયમિત ષટ્કોણના શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વીજભાર મૂકેલ છે. આ છે નિયમિત ષટ્કોણ. દરેક બાજુની લંબાઈ કેટલી? 10 સેમી છે, અને શિરોબિંદુ પર વીજભાર મૂકે છે 5 માઇક્રોકુલમ, અને કેન્દ્ર O પાસે વિસ્થિતિમાન શોધવાનું છે. આ રીતે નિયમિત ષટ્કોણ, શિરોબિંદુ પર Q, સમાન વીજભાર, લંબાઈ ષટ્કોણની L, અને કેન્દ્ર O પાસે વિસ્થિતિમાન શોધો. આ જે નિયમિત ષટ્કોણ છે એને આ રીતે ભાગ પાડીએ તો 6 સમબાજુ ત્રિકોણ બને. કેમ કે આ 360 એનો આ છઠ્ઠો ભાગ એટલે આ 60 નો ખૂણો થયો. હવે આ સરખી બાજુ તો સામેના ખૂણા સરખા. હવે આ 60 નો ખૂણો હોય અને આ સમાન બાજુ હોય તો આ ખૂણા પણ સમાન હોય, તેથી આ ખૂણા પણ કેટલા ના થાય? 60 ના થાય. એમ આ સમબાજુ ત્રિકોણ એમ ટોટલ 6 સમબાજુ ત્રિકોણ હોય અને એનાથી ષટ્કોણ બને. હવે તમે જોઈ શકો છો કે એક વીજભારના કારણે જે વિસ્થિતિમાન મળે એટલું જ બધાના કારણે મળે, કેમ કે આ અંતર સરખું છે અને અંતર કેટલું? આ L હોય. આ સમબાજુ ત્રિકોણ, તેથી આ અંતર પણ L જ થઈ જાય. તેથી એક વીજભારના કારણે જે વિસ્થિતિમાન મળે ટોટલ કેટલા વીજભાર? 6, તો ગુણ્યા 6 કરાય.
તેથી કેન્દ્ર O પાસે વિસ્થિતિમાન બોલો એક વીજભારના કારણે કેટલું KQ/L બોલો આવા કેટલા વીજભાર છે 6 ધન છે ને એટલે 6 × 6 કરી દીધા આટલું વિસ્થિતિમાન ક્યાં મળે કેન્દ્ર પર તો અદિશ રાશિ છે બધા વીજભાર ધન તેથી બધાના કારણે વિસ્થિતિમાન KQ/L બીજાના કારણે KQ/L એમ 6 ના કારણે તેથી ટોટલ થાય 6 KQ/L હવે આપણે કિંમત મૂકી દઈએ 6 K ની કિંમત 9 × 10⁹ કુલમનો અચળાંક Q કેટલો આપ્યો છે 5 માઇક્રોકુલમ તો 5 × 10⁻⁶ લંબાઈ કેટલી છે 10 સેમી તો 10 × 10⁻²મીટર પેલા 10 ની ઘાત જોઈ લો 9 ઘાત એમાંથી 6 ઘાત જતી રહી તો 3 ને આ 2 5 અને 6 ઘાત તેથી અહીંયા 9 છે એમાંથી 6 જતા રહેશે તો 3 થયા 3 ને આ 2 ઉપર આવે એટલે +2 થાય એટલે 5 થાય 5 માંથી 1 જતા રહેશે એટલે 10⁴ ઘાત બાકીના પદનો ગુણાકાર કરો એટલું વિસ્થિતિમાન આપણને O પાસે મળે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 2 વીજભાર 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ 6 સેમી અંતરે છે આ A અહીંયા 2 માઇક્રોકુલમ પ્લસ અને અહીંયા B -2 માઇક્રોકુલમ આટલેથી આટલું અંતર 6 સેમી છે A થી B સુધીનું તો એક કરી લખ્યું છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તમે જાણો છો કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું એવું કાલ્પનિક સમતલ એના દરેક બિંદુ પાસે વિસ્થિતિમાન કેવું 0 તેથી વિસ્થિતિમાન સમાન હવે તમે આ C બિંદુ પાસે એક સમતલ વિચારી લીધું આ રીતે AB રેખા કરીને એને લંબ હવે A ના કારણે C પાસે વિસ્થિતિમાન શોધી કાઢો B ના કારણે અને C પાસે કુલ વિસ્થિતિમાન કેટલું છે એ શોધી કાઢો એટલું વિસ્થિતિમાન આ દરેક બિંદુ પર હોય કેમ કે સમતલ આપણે આમ લીધું છે તેથી C નું અંતર અથવા આ સમતલ પર કોઈ પણ બિંદુનું અંતર એટલું જ B થી થાય તેથી C બિંદુ પાસે વિસ્થિતિમાન V બરાબર A ના કારણે વિસ્થિતિમાન વત્તા B ના કારણે વિસ્થિતિમાન બોલો A ના કારણે વિસ્થિતિમાન કેટલું K વીજભાર કયો Q1 અંતર x ધન વીજભાર છે ને એટલે વિસ્થિતિમાન પણ કેવું મળશે ધન મળશે B ના કારણે વિસ્થિતિમાન B પાસે વીજભાર કેવો છે માઈનસ છે તેથી -K વીજભાર Q2 માઈનસ છે ને એટલા માટે આગળ માઈનસ કર્યું અને અંતર x જ છે C મધ્યમાં છે તેથી અંતર x 6 સેમી હોય ને તો 3 અને 3 સેમી બોલો આ બંને પદ કેવા 2 માઇક્રોકુલમ આ પણ 2 માઇક્રોકુલમ એટલે આ બંને પદ સરખા છે તેથી અને આ ધન છે આ પદ ઋણ છે તેથી જવાબ શું આવે 0 હવે આ સમતલ પર દરેક બિંદુ પાસે વિસ્થિતિમાન એટલું જ થાય તેથી C માંથી જે વિચારેલું કાલ્પનિક સમતલ છે AB રેખાને લંબ આને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખાય તો આ C માંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન પૃષ્ઠ બીજો ભાગ શું આપ્યો છે આ સપાટી પર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય ધન વીજભાર થી ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર ની દિશા ધન થી ઋણ વીજભાર તરફ હોય દિશામાં હોય છે હવે તમે જો ધન વીજભાર કેવો છે A પાસે અને ઋણ વીજભાર ક્યાં છે B પાસે તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય A થી B તરફ આ રીતે તેથી આ સમતલના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું A થી B તરફ આ રીતે આ દિશામાં હોય કેમ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં A થી B તરફ તો આ સમતલના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કેવી
ए थी बी तरफ। विद्युत क्षेत्रनी दिशा धन थी ऋण વીજભાર तरफ, તેથી ए थी बी तरफ। तो आ समतलना दरेक बिंदु पासे आ समतलना दरेक बिंदु पासे विस्थितिमान ए थी बी नी दिशामां हो। स्वाध्यायનો चौथा नंबरનો दाखलो 12 સેમી ત્રિજ્યાની ગોળાકાર સુવાહક સપાટી પર 1.6 10⁻⁷ કુલમ વીજભાર પથરાયેલો છે નિયમિત રીતે। તો ગોળાની અંદર ગોળાની સપાટીની સહેજ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે। પહેલા અંદર કહે છે, માનો કે અંદર આપણે પી બિંદુ લઈ લીધું ગમે ત્યાં। तो તમે જાણો છો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0। અહીંયા ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો તો ઘેરાતો વીજભાર કેટલો? 0। તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0। તો ગોળાની અંદર કોઈ પણ બિંદુ પાસે विद्युत क्षेत्र E बराबर 0। जो विस्थितिमान पूछे ने आपने तो सपाटी पर विस्थितिमान शोधी काढो। केवी रीते सपाटी पर V बराबर K Q अपॉन कैपिटल R त्रिज्या અને એટલું વિસ્थितिमान દરેક બિંદુ પાસે હોય। વિસ્थितिमान હોય તો V ની કિંમત હંમેશા અચળ, સપાટી પર વિસ્थितिमान એટલું અંદર, જ્યારે E ની કિંમત હંમેશા કેવી? 0। गोलाकार सपाटी होय तो अंदरना भागमां E 0 V अचल V नो प्रश्न पूछाय तो V बराबर KQ अपॉन कैपिटल R कैलक्युलेशन थाय। हवे बीजा भागमां एम के गोळानी तरफ बहार, मानो के आ बहार आवेलुं बिंदु छे, सपाटीने अडीने समजी लो, बिल्कुल जोड़े क्यू बिंदु कही दीधुं। હવે આ બિંદુ પાસે વિસ્थितिमान શોધવું હોય તો ગોળા પરનો બધો જ વીજભાર કેન્દ્રમાં ગણાય અને બિંદુવત વીજભારની જેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે વિસ્थितिमान શોધી શકાય। તો ગોળાનો બધો જ વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત ગણાય। હવે તમને શું કયો પ્રશ્ન પૂછ્યો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો E બરાબર કયું સૂત્ર મૂકવાનું? K Q સપાટીની તદ્દન નજીક R²। જો V કે ને તો છેદમાં ખાલી સ્ક્વેર ના થાય, પણ E પૂછ્યું છે એટલે K વીજભાર Q R²। K ની કિંમત કેટલી? 9 × 10⁹ Q 1.6 10⁻⁷ R 12 સેમી, तो 12 से 12 × 10⁻² નો વર્ગ કરો। અહીંયા ત્રણેયની કિંમત મૂકી સાદું રૂપ આપશો ને તો E મળશે। E નો એકમ કયો? ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર। તો અંદરના ભાગમાં E 0, સપાટીની તદ્દન નજીક, ગોળા પરનો વીજભાર ક્યાં ગણાય? કેન્દ્રમાં, અને બિંદુવત વીજભારની જેમ સૂત્ર વાપરી E શોધી શકાય। V માંગ્યું હોત તો એ ખાલી સ્ક્વેર ના આવે। હવે ગોળાના કેન્દ્રથી 18 સેમી દૂર, માનો કે આ બિંદુ 18 સેમી દૂર છે, માનો કે આ બિંદુને હું કહી દઉં X બિંદુ 18 સેમી અંતરે। તો ગોળાનો બધો વીજભાર કેન્દ્રમાં ગણાય અને X બિંદુ પાસે વિસ્थितिमानનું સૂત્ર કયું? KQ કેપિટલ Q લીધો છે, ગોળા પરનો બધો વીજભાર કેન્દ્રમાં, અને આટલેથી આટલું અંતર કેટલું? કેન્દ્રથી સ્મોલ r કહી દઉં 18 સેમી, तेरी छेद में R मूकी दो। जो विस्थितिमान मांगे ने तो R थाय, पण जो विद्युत क्षेत्रनी तीव्रता मांगी छे तेथी R² थाय। हवे K नी किंमत केटली? 9 × 10⁹ कैपिटल Q गोळा परनो वीजभार 1.6 10⁻⁷ R केटलो? 18 सेमी, केंद्रथी अंतर 18 सेमी एना मीटर, 18 × 10⁻² નો વર્ગ। जो विस्थितिमान कीधुं होय तो अहीं स्क्वेर ना आवत,
કે ક્યુ અપોન આર આવત. એટલે કિંમત મૂકશો એ મળશે. એનો એકમ કયો? ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર. સ્વાધ્યાયનો 5મો દાખલો. પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય તેવું સમાંતર પ્લેટ કેપેસિટર છે. બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ અને આ કેપેસિટરનું કેપેસિટર 8 પીકો ફેરેડે છે. પીકો ફેરેડે એટલે 10 ની માઇનસ કેટલી થાય? 12 ઘાત ફેરેડેમાં. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, જે પહેલા અંતર હોય ને એનાથી અડધું, અને તેમની વચ્ચે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે. કેપેસિટરની બે પ્લેટ હોય ને એને વચ્ચેના ભાગમાં અવાહક પદાર્થ ડાઇલેક્ટ્રિક પદાર્થ સંપૂર્ણ ભરવામાં આવે. ડાઇલેક્ટ્રિક અચળાંક 6 આપ્યો છે. તો હવે નવું કેપેસિટન્સ કેટલું થાય આ પ્રશ્ન છે. હવે હવાનું માધ્યમ હોય અને ત્યારે કેપેસિટર વચ્ચેનું કેપેસિટન્સનું સૂત્ર લખી દઉં. એ એપ્સિલોન 0 અપોન ડી. બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર. ચલો સી ની કિંમત કેટલી આપી છે? 8 પીકો ફેરેડે. 8 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એ એપ્સિલોન 0 અપોન ડી. સમીકરણ નંબર 1. હવે બીજો પ્રશ્ન શું કીધો છે તમને? વચ્ચે શું ભર્યું? ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દીધું અને અંતર અડધું. પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરતા સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક પદાર્થ લીધો ત્યારે કેપેસિટન્સનું સૂત્ર કે એ એપ્સિલોન 0 અપોન ડી, પણ ડી બાય 2. એને શું કીધું છે તમને? બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું કરવાનું છે? અડધું, અને ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે. નવું કેપેસિટન્સ સી ડેશ આપણે શોધવાનું છે. આ કેપેસિટન્સ શોધવાનું છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો ને તો અહીંયા કે આવી જાય. એપ્સિલોન 0 કે એટલે એપ્સિલોન થઈ ગયું. હવે 2 પર જાઓ, છેદનો છેદ અંશમાં જાય ને તો 2k ગુણ્યા એ એપ્સિલોન 0 અપોન ડી. હવે સમીકરણ 1 જુઓ. એ એપ્સિલોન 0 અપોન ડી ની જગ્યાએ શું મૂકી શકાય? 8 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. તો 2 ગુણ્યા કે ની કિંમત કેટલી? 6. અને એ એપ્સિલોન 0 અપોન ડી ની કિંમત કેટલી? 8 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. હવે આનો ગુણાકાર કરીએ ને આપણે તો 6 દુ 12, 12 ગુણ્યા 8 96, 10 ની માઇનસ 12 ઘાત. હવે એકમ લખવાનો કયો એકમ આવશે? કેપેસિટન્સનો એકમ ફેરેડ. હવે આ 10 ની માઇનસ 12 ઘાત કાઢી નાખીએ આપણે તો 96 પીકો ફેરેડે જવાબ આવે. ઘણી વખત એક્ઝામમાં તમે શું કરો છો? આ એકમ નથી લખતા, ડાયરેક્ટ પીકો ફેરેડે લખો છો. વાસ્તવમાં તમારો જવાબ ફેરેડેમાં આવ્યો. પછી તમે 10 ની માઇનસ 12 ઘાત કાઢી નાખી, જવાબ શામાં આવ્યો? પીકો ફેરેડેની અંદર આન્સર તમારો આવે છે.